રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે જર્સીની સૌથી વધારે આવક કપાસ, ઘઉં, ચણા, કાળા તલ, ડુંગળી અને મગના પાકની થઈ છે. બીજી તરફ શાકભાજી વિભાગમાં સૌથી વધારે આવક ટમેટાની અને બટેટાના પાકની થઈ છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળતા હોવાથી આસપાસના ગામોના ખેડૂતો પોતાનો પાક લઈને રાજકોટ માર્કેટિંગ યાર્ડ આવતા હોય છે. ત્યારે જાણીએ આજે ખેડૂતોને જર્સીના શું ભાવ મળ્યા હતા. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસના 40,000 મણનો જથ્થો યાર્ડમાં પહોંચ્યો હતો, જેના કારણે સારો વેપાર જોવા મળ્યો. ત્યારબાદ સોયાબીનમાં 5,800 મણ, ઘઉંની 12,000 મણ, ચણાની 5,600 મણ અને લસણની 2,000 મણની આવક નોંધાઈ હતી. જ્યારે મગના આવક 1,200 મણ, સફેદ તલની આવક 3,500 મણ, જીરુની આવક 6,200 મણ, સિંગફળાની આવક 15,000 મણ અને કાળા તલની આવક 2,000 મણ થઈ હતી. ભાવની વાત કરવામાં આવે તો કપાસનો ભાવ 1,290 થી 1,519 રૂપિયા, સોયાબીનનો ભાવ 840 થી 909 રૂપિયા, ઘઉંનો ભાવ 516 થી 590 રૂપિયા, ચણાનો ભાવ 940 થી 1,940 રૂપિયા, લસણનો ભાવ 680 થી 1,075 રૂપિયા, મગનો ભાવ 1,180 થી 1,680 રૂપિયા, જીરુનો ભાવ 3,550 થી 3,975 રૂપિયા અને સિંગફળાનો ભાવ 960 થી 1,490 રૂપિયા એક મણના બોલાયા હતા. યાર્ડમાં સૂકી ડુંગળીની આવક 2,640 ક્વિન્ટલ થઈ હતી. ડુંગળીના ભાવ ખેડૂતોને 45 થી 140 રૂપિયા એક મણના મળ્યા હતા. યાર્ડમાં બટેકાની આવક 4,125 ક્વિન્ટલ થઈ હતી. બટેકાના ભાવ ખેડૂતોને 215 થી 490 રૂપિયા એક મણના મળ્યા હતા. જ્યારે ટમેટાની આવક 1,240 ક્વિન્ટલ થઈ હતી. ટમેટાના ભાવ 436 થી 821 રૂપિયા એક મણના ખેડૂતોને મળ્યા હતા. મોટા પાયે આવક થતા વાહનોને એક પછી એક સુનિયોજિત રીતે માર્કેટિંગ યાર્ડમાં પ્રવેશ આપ્યો હતો. ઉતરાઈની કામગીરી નિયમિત રીતે અને ઝડપથી પૂર્ણ થાય તે માટે ચેરમેન જયેશ બોગરા, વાઇસ ચેરમેન તેમજ ડિરેક્ટર અને સ્ટાફ હાજર રહ્યા હતા. સમગ્ર દિવસ દરમિયાન આવક ઉતરાઈની કામગીરી સરળતાથી પૂર્ણ થઈ હતી. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળતા હોવાથી રાજકોટ નહીં માત્ર આસપાસના ગામોના પણ શહેરના ખેડૂતો આવે છે.